चलो भाई जय हिंद। शुरुआत करिए 38મી નેશનલ ગેમ્સની કંઈક વાતચીત કરવાની છે। સૌથી પહેલા તો જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનાની વાત છે, પણ આવનારી 15 તારીખની પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે આ નેશનલ ગેમ્સ રાષ્ટ્રીય રમતમાંથી કામનું શું, તો ધ્યાનથી આપણો શરૂઆત કરીએ। અહીંયા ધ્યાન, સૌથી પહેલા સાહેબ આ હેડિંગ મૂકો તડકે। સૌથી પહેલી વસ્તુ એ કે આની પ્રથમ આવૃત્તિનું આયોજન ક્યારે થયેલું? પ્રથમ આવૃત્તિ અત્યારે કેટલામી આપણે વાતચીત કરવાની છે? 38મી નેશનલ ગેમ્સની વાતચીત કરવાની છે। હમણાં અહીંયા પહોંચી પહેલા ધ્યાનથી સાંભળજો। પ્રથમ આવૃત્તિનું આયોજન થાય 1924માં। શું વાત કરો છો? આઝાદી પહેલા? હા, આઝાદી પહેલા 1924માં આ પ્રથમ આવૃત્તિનું આયોજન થાય તો તમને પ્રશ્ન થતો હશે કે કઈ જગ્યાએ થયું સાહેબ? તો કહેવાનું લાહોર ખાતે, મતલબ કે વર્તમાનનું પાકિસ્તાન। પહેલા આઝાદી પહેલાની વાત છે તો એ આપણા ભારતમાં હતું। આગેના ક્લિયર સાહેબ, આટલું દંડ। પણ હવે બોલવું ધ્યાનથી સાંભળજો, જ્યારે પ્રથમ આવૃત્તિનું આયોજન થયું ત્યારે આનું નામ નેશનલ ગેમ્સ નહોતું। જ્યારે પહેલી આવૃત્તિનું આયોજન કરવામાં આવેલું ત્યારે આનું નામ નેશનલ ગેમ્સ ન હતું તો શું નામ હતું? નામ યાદ રાખજો, ઇન્ડિયન ઓલિમ્પિક ગેમ્સ। શું નામ હતું? ઇન્ડિયન ઓલિમ્પિક ગેમ્સ। ધ્યાનથી બોલવું સાંભળજો। પહેલી આવૃત્તિનું આયોજન થયું ત્યારે નામ હતું ઇન્ડિયન ઓલિમ્પિક ગેમ્સ। બીજી આવૃત્તિનું આયોજન થયું ત્યારે નામ હતું ઇન્ડિયન ઓલિમ્પિક ગેમ્સ। ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી અને આઠમી, 8 આવૃત્તિ સુધી આ રમતનું નામ હતું ઇન્ડિયન ઓલિમ્પિક ગેમ્સ। પછી સાહેબ આવૃત્તિ આવે 9મી આવૃત્તિ। કેટલામી આવૃત્તિ? 9મી, જેનું આયોજન થાય 1940માં। ઓકે સાહેબ, એનો મતલબ ગણતરી મારો, 24માં આયોજન થયું, 25માં નહીં, 26માં થયું, 27માં નહીં, 28માં થયું, 29માં નહીં। મતલબ કે રાષ્ટ્રીય રમતનું આયોજન દર 2 વર્ષે થાય સાહેબ। ક્લિયર। 9મી આવૃત્તિનું આયોજન થયું 1940માં સાહેબ। કઈ જગ્યાએ થયું? તો કહેવાનું બોમ્બે ખાતે, મતલબ કે હાલનું મુંબઈ। જ્યારે 9મી આવૃત્તિનું આયોજન થયું ત્યારથી આ ઇન્ડિયન ઓલિમ્પિક ગેમ્સ રમતનું નામ ચેન્જ કરીને રાખવામાં આવ્યું રાષ્ટ્રીય રમત। શું નામ રાખ્યું? રાષ્ટ્રીય રમત, નેશનલ ગેમ્સ। અત્યારે આપણે વાતચીત કરવાની પહેલી આવૃત્તિ, આ 9મી આવૃત્તિ, અત્યારે ચર્ચા કરવાની છે એ 38મી નેશનલ ગેમ્સ। આટલું ડન? રેવડી સાહેબ, હવે ધ્યાનથી સાંભળજો સાહેબ। આ રાષ્ટ્રીય રમતનો મોટો શું છે? મતલબ કે એનું ધ્યેય વાક્ય શું છે? મતલબ કે એનું સ્લોગન શું છે? યાદ રાખજો, ગેટ સેટ રેડી એવું ઓપ્શનમાં હશે, પણ એ વસ્તુ ખોટી છે। આવશે ગેટ સેટ પ્લે। શું છે એનો મોટો? ગેટ સેટ પ્લે। આ ભૂલાય નહીં। અને બીજી વસ્તુ સાહેબ, આ રાષ્ટ્રીય રમતનું વર્તમાનમાં હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો કહેવાનું નવી દિલ્હી ખાતે। કઈ જગ્યાએ? નવી દિલ્હી ખાતે આનું હેડક્વાર્ટર છે, આનું વડું મથક છે, આનું મુખ્ય મથક છે। નવી દિલ્હીમાં આવેલું એક ભવન જેનું નામ છે ઓલિમ્પિક ભવન, આ એનું હેડક્વાર્ટર છે। આટલું સાહેબ ડન થઈ ગયું। ફરીથી એક વખત જલ્દી સાહેબ રિપીટ કરો। પહેલી આવૃત્તિ 1924, ત્યારે નામ શું હતું? ઇન્ડિયન ઓલિમ્પિક ગેમ્સ। બીજી આવૃત્તિમાં ઇન્ડિયન ઓલિમ્પિક ગેમ। ત્રીજી આવૃત્તિમાં ઇન્ડિયન ઓલિમ્પિક ગેમ। ચેન્જ ક્યારે થયું? 9મી આવૃત્તિ, જેનું આયોજન થયું 1940માં। શું નામ રાખ્યું? રાષ્ટ્રીય રમત, નેશનલ ગેમ્સ। આ રાષ્ટ્રીય રમતનો મોટો શું છે? ગેટ સેટ પ્લે। અને એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? નવી દિલ્હી ખાતે। રેવડી સાહેબ, આટલું ડન સાહેબ। આગળ વધો। હવે આપણે વાતચીત કરી 38મી નેશનલ ગેમની। ધ્યાનથી સાંભળજો। સૌથી પહેલો પ્રશ્ન સાહેબ, 38મી નેશનલ ગેમ્સ છે એ ક્યાં આયોજન થયું? કયા સ્થળે? તો આ ફોટો તમે ક્યાંક તમારી સામે આવ્યો હોય તમને ખબર હશે, ઉત્તરાખંડ। કઈ જગ્યાએ? ઉત્તરાખંડમાં સાહેબ 38મી નેશનલ ગેમ્સનું આયોજન થયેલું। ડન। આની પહેલાની હતી 37મી, એનું ગોવા હતું। એની પહેલાની 36મી નેશનલ ગેમ્સ આપણા ગુજરાતમાં આયોજન થયેલું। આગેના અત્યારે આપણે વાતચીત કરવાની 38મી નેશનલ ગેમ્સની ઉત્તરાખંડ ખાતે આયોજન થયું સાહેબ। ક્યારે થયું? તો આ ફોટામાં તારીખ લખેલી છે 28 જાન્યુઆરી। 28 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી, મતલબ કે વેલેન્ટાઇન ડે સુધી, 2025 બ્લેક ડે। ક્લિયર સાહેબ? આગેના બીજો પ્રશ્ન સાહેબ, આમાં કેટલી રમત હતી? તો યાદ રાખજો, આમાં 35 ગેમ્સ હતી સાહેબ। આમાં કેટલી ટીમ હતી? તો યાદ રાખજો, 38મી નેશનલ ગેમમાં 38 ટીમ સાહેબ। આમાં કેટલા ખેલાડી હતા? કેટલા રમતવીરોએ ભાગ લીધેલો? તો આંકડો યાદ રાખજો, 11,354। પણ આ આંકડો પરીક્ષા માટે કામનો નથી। આ ન પૂછે કેટલી ગેમ છે, કેટલી ટીમ છે, એ પૂછી શકે। રમતવીર કેટલા હતા એ કદાચ ન પૂછે। આમાં પણ 11,354 જે ટોટલ રમતવીરો છે એમાં સૌથી વધારે કયા રાજ્યના હતા? તો જ્યાં આયોજન થયું એના સૌથી વધારે હતા, મતલબ ક્યાંના? ઉત્તરાખંડના। ઉત્તરાખંડના સૌથી વધારે હતા। આંકડો તમારે જાણવો હોય તો 1012। કેટલા રમતવીર? 11,000 માંથી 1,000 તો સાહેબ ખાલી ઉત્તરાખંડના હતા।
ડન. બીજો પ્રશ્ન સાહેબ, આ 38મી નેશનલ ગેમ્સ છે એનું ઉદ્ઘાટન કર્યું કોણે? તો એ ફોટો મૂકેલો છે. કોણ છે આ કાકા? નરેન્દ્રભાઈ મોદી. નરેન્દ્રભાઈ મોદી ભારતના વડાપ્રધાન શ્રી આનું ઉદ્ઘાટન કર્યું. પણ ધ્યાનથી સાંભળજો, જે રાજ્યમાં આનું આયોજન થયેલું, મતલબ કે ઉત્તરાખંડ, તો ઉત્તરાખંડના મુખ્યમંત્રી અને ઉત્તરાખંડના રાજ્યપાલ બંને હાજર હશે. વાત 100% સાચી છે. તો નરેન્દ્ર મોદીની હારે બે નામ યાદ રાખજો. ઉત્તરાખંડના સીએમ કોણ છે? કોણ છે? પુષ્કરસિંહ ધામી. શું નામ છે? પુષ્કરસિંહ ધામી. સાહેબ, ઉત્તરાખંડના ગવર્નર કોણ છે? ઉત્તરાખંડના રાજ્યપાલ કોણ છે? તો નામ તમને કદાચ ખબર હોય, લેફ્ટનન્ટ ગુરમીત સિંહ. શું નામ છે? લેફ્ટનન્ટ ગુરમીત સિંહ. યાદ રાખજો, ઉદ્ઘાટન કરનાર મોદી કાકા, એમની હારે અહીંયાના મુખ્યમંત્રી અને રાજ્યપાલ બંને ઉપસ્થિત હતા. આટલું ડન છે. આ ફોટો તમે જુઓ, કદાચ તમને મોઢું દેખાતું હોય તમે એને ઓળખી જાઓ. કોણ છે આ કાકા? કોણ છે કે જેના હાથમાં એની મશાલ છે? તો ધ્યાનથી સાંભળજો, આ રાષ્ટ્રીય રમતના ઉદ્ઘાટન સમયે આ વ્યક્તિ, જેનું નામ આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન, આ લક્ષ્ય સેને રાષ્ટ્રીય રમત નેશનલ ગેમ્સની મશાલ નરેન્દ્ર મોદી કાકાને સોંપેલી. આ નામ યાદ રાખજો, બેડમિન્ટન સાથે સંકળાયેલા ખેલાડી જેનું નામ છે લક્ષ્ય સેન, ભૂલતા નહીં. અને જે હાથમાં મશાલ છે એ મશાલ મતલબ કે ટોર્ચ, આ મશાલનું નામ શું છે? તો યાદ રાખજો, તેજસ્વીની. શું નામ છે? તેજસ્વીની. આટલું ડન? હા કે ના? ઓકે સાહેબ, રિપીટ કરી નાખો જલ્દી. સૌથી પહેલા આયોજન ક્યાં થયું? ઉત્તરાખંડમાં. ક્યારે થયું? 28 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી. ઓકે સાહેબ. કોણે ઉદ્ઘાટન કર્યું હતું? નરેન્દ્રભાઈ મોદી. નરેન્દ્રભાઈ મોદીની હારે કોણ હતા? મુખ્યમંત્રી અને રાજ્યપાલ. મુખ્યમંત્રીનું નામ શું? પુષ્કરસિંહ ધામી. રાજ્યપાલનું નામ શું? લેફ્ટનન્ટ ગુરમીત સિંહ. ક્લિયર. કેટલી ગેમ્સ હતી? 35. કેટલી ટીમ હતી? 38. કેટલા રમતવીર હતા? 11,354. સૌથી વધારે રમતવીર કયા રાજ્યના હતા જ્યાં આયોજન થયું? એના રમતવીર સૌથી વધારે હતા. અને સાહેબાની મશાલ, રાષ્ટ્રીય રમતોની મશાલ કોને સોંપેલી? લક્ષ્ય સેને નરેન્દ્રભાઈ મોદીને સોંપેલી. અને સાહેબ, મશાલનું નામ શું છે? તેજસ્વીની. આટલું સાહેબ ભૂલાઈને હવે છેલ્લો એક પ્રશ્ન સાંભળી લો. સાહેબ, મોદી કાકાએ ઉદ્ઘાટન કર્યું, વાત હોનાની. મોદીની હારે પુષ્કરસિંહ ધામી હતા, વાત સાચી. ગુરમીત સિંહ હતા, વાત સાચી. પણ સાહેબ, ઉત્તરાખંડમાં કર્યું. ઉત્તરાખંડમાં તો આખા ઉત્તરાખંડમાં ક્યાં હતા? કયા સ્થળે? તો સ્થળનું યાદ રાખજો. ઉદ્ઘાટન ક્યાંથી થયું? તો નામ છે દહેરાદૂન. આ દહેરાદૂન ખાતે આવેલું રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ. કયા સ્ટેડિયમ ખાતેથી આનું ઉદ્ઘાટન થયું? તો યાદ રાખજો, રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, જે આવેલું છે ક્યાં? દહેરાદૂનમાં. તેથી આ સ્ટેડિયમનું બીજું નામ છે દહેરાદૂન ક્રિકેટ સ્ટેડિયમ. ડન? ક્લિયર સાહેબ? આટલી અમને ખબર પડી ગઈ. હવે અહીંયા ધ્યાન, ચલો અહીંયા ધ્યાન આપજો ધ્યાનથી. આ સાહેબ આપણે ભણી ગયા, ઉદ્ઘાટન ક્યાંથી થયું? ક્યાંથી? રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ. ક્યાં આવેલું? દહેરાદૂન. સાહેબ, 38મી નેશનલ ગેમ્સનો મોટો શું હતો? સંકલ્પ સે શિખર તક. ચોથી તક, સંકલ્પ સે શિખર તક. યાદ રાખજો સાહેબ. 38મી નેશનલ ગેમ્સની થીમ શું હતી? પર્યાવરણ પ્રત્યે હતી. પર્યાવરણને ધ્યાનમાં રાખીને એ થીમ્સનું નામ આપવામાં આવેલું. નામ યાદ રાખજો, ગ્રીન ગેમ્સ. કેવી ગેમ્સ? ગ્રીન ગેમ્સ. અને સાહેબ, 38મી નેશનલ ગેમ્સનો માસ્કોટ શું હતો? માસ્કોટ મતલબ કે શુભંકર. શુભંકર મતલબ કે કોઈ વસ્તુ છે, માની લો કોઈ એવી રમકડું છે, કોઈ એવું પ્રાણી છે, કોઈ એવું પક્ષી છે કે જે આપણા માટે શુભ હોય, આમ સારું થાય એવું આપણને લાગતું. કેમ આપણે ઘરમાં કે એવો પ્રસંગ હોય કે બહાર જવાના હોય તો આમ ઘરની બહાર તમે નીકળો તો સામે કુંવારી એક દીકરી હોય, એને આપણે કહીએ કે ભાઈ સામેથી આમ હાલીને આવે ને પછી આપણે આમ ક્રોસ કરીને શુભ માનવામાં આવે, શકન માનવા, સારું શકન માનવામાં આવે. હા કે ના? એવી રીતે આ કોઈ એક પક્ષીથી પ્રેરિત છે. તમે ફોટો જોઈ શકો. ધ્યાનથી કવિ સાંભળજો. આના માસ્કોટનું નામ શું છે? તો યાદ રાખજો, મૌલી. શું નામ છે? મૌલી. આ વખતે આ ભૂલાય નહીં સાહેબ, માસ્કોટનું નામ મૌલી છે, જે ઉત્તરાખંડ રાજ્યનું રાજ્ય પક્ષી મોનલ થી પ્રેરિત છે. રાજ્ય પક્ષીનું નામ શું કીધું મેં? મોનલ. અહીં તમે જોઈ શકો છો ઇમેજમાં શું છે? આ માસ્કોટ છે. શું નામ કીધું માસ્કોટનું? મૌલી. કેટલામી નેશનલ ગેમ્સ? 38મી. રેવડી? ક્લિયર સાહેબ. અત્યાર સુધી આપણે જેટલું ભણ્યા એક વખત જલ્દી છે વાંચી લ્યો. આયોજન ઉત્તરાખંડમાં ચોંચો, દહેરાદૂન, હરિદ્વાર, નૈનીતાલ, હલ્દવાની, રુદ્રપુર, પિથોરાગઢ, શિવપુરી અને ન્યૂ ટેહરી. ઓકે. તારીખ ક્યારથી ક્યાં સુધી? 28 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી. કેટલી રમત?
35. કેટલી ટીમ? 38. રમતવીરો કેટલા? 11,354. આમાં સૌથી વધુ કયા રાજ્યના હતા? ઉત્તરાખંડના. કેટલા હતા? 1,012. સાહેબ ક્લિયર. ઉદ્ઘાટન કર્યું કોણે? નરેન્દ્રભાઈ મોદી. હારે કોણ હતું? CM. હારે કોણ હતું? ગવર્નર. CM કોણ? પુષ્કરસિંહ ધામી. ગવર્નર કોણ? ગુરમીત સિંહ. બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન એ નરેન્દ્રભાઈ મોદીને મસાલ સોંપેલી, તમને આગળ ફોટો મૂકેલો જોયો તમે, અને મસાલનું નામ શું છે? તેજસ્વિની. સાહેબ આગળ વધો, આગળ વધો. આટલું ક્લિયર. અહીંયા ધ્યાન. ઉદ્ઘાટન ચોથી, રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ક્યાં આવેલું? દહેરાદૂન ખાતે. તેથી આનું બીજું નામ શું છે? દહેરાદૂન ક્રિકેટ સ્ટેડિયમ. ક્લિયર સાહેબ. દર 2 વર્ષે આયોજન થાય. 38મી નેશનલ ગેમ્સનું ધ્યેય વાક્ય? ચોથી ચોતક, સંકલ્પ છે શિખર તક. થીમ શું હતી? ગ્રીન ગેમ્સ. માસ્કોટ શુભંકર શું છે? મૌલી. અહીંયા લખેલું છે આ મૌલી, ભૂલાય નહીં, મૌલી. અને જે ઉત્તરાખંડના રાજ્ય પક્ષીથી પ્રેરિત છે જેનું નામ છે મોનલ. રેવડી. સાહેબ હવે અહીંયા ધ્યાન. સાહેબ મેડલની વાત કરો તો આમાં રાજ્ય પણ ભાગ લે, આમાં કેન્દ્ર શાસિત પ્રદેશ પણ ભાગ લે. આમાં ટોપ 3 મેં લીધેલા છે, ટોપ 3. અને પછી આપણું ગુજરાત કેટલામાં નંબરે રહેલું? 16મા નંબરે. આખા ટેબલમાં ગુજરાત સાહેબ 16મા નંબરે છે. આ ભૂલતા નહીં. હવે ધ્યાનથી સાંભળજો સાહેબ, આ પહેલા નંબરે આ શું છે? આ સેવાઓ અને સર્વિસીસ. આ કયા રાજ્યની વાત થઈ રહી છે? ટોપ 3માં પહેલા નંબરે સેવાઓ, બીજા નંબરે મહારાષ્ટ્ર, ત્રીજા નંબરે હરિયાણા છે. પણ આ લિસ્ટમાં તમે જુઓ, સૌથી વધુ ગોલ્ડ મેડલ કોને મળેલા છે? આવું મેં તમને પૂછ્યું. જોવો તો સૌથી વધુ મેડલ નથી પૂછતો, ટોટલ નહીં. ટોટલ તો આ બીજા નંબરે આવે, પણ સૌથી વધુ ગોલ્ડ મેડલ કોને મળેલા છે? સેવાઓ, સર્વિસીસ. આ એક આર્મી, નેવી, એરફોર્સ, સશસ્ત્ર દળોની ટીમ છે કે જેની સ્થાપના જલિયાવાલા બાગનો હત્યાકાંડ કઈ સાલ? 1919માં સ્થાપના થયેલી. ક્લિયર. આગળ એની વાતચીત કરી, પણ બોલું સાંભળજો. સૌથી વધુ ગોલ્ડ મેડલ કોને મળેલા છે લિસ્ટમાં? 68. કોને? સેવાઓને. બોલવું ધ્યાનથી સાંભળજો ને ધ્યાન આપજો. સૌથી વધુ ગોલ્ડ મેડલ જેને મળે એ ટીમને એક ટ્રોફી આપવામાં આવે જેનું નામ છે રાજા ભાલિન્દ્રસિંહ ટ્રોફી. બોલવું સાંભળજો. સૌથી વધુ મેડલ મળે એને નહીં, સૌથી વધુ ગોલ્ડ મેડલ જે ટીમને મળે એ ટીમને આવડી આ ટ્રોફી આપવામાં આવે, રાજા ભાલિન્દ્રસિંહ ટ્રોફી. તો આ વખતે આવડી આ ટ્રોફી કોને મળેલી? સેવાઓને મળેલી, મતલબ કે સર્વિસીસને મળેલી. વાત સાચી. અને આવડી આ સર્વિસીસ નામની ટીમ 5મી વખત આવડી આ ટ્રોફી લઈ ગઈ છે. મતલબ કે સશસ્ત્ર દળોની ટીમ, ડિફેન્સની ટીમ કેટલામી વખત આ ટ્રોફી લઈ ગઈ? 5મી વખત. આ ભૂલતા નહીં. અને ધ્યાનથી કવિ સાંભળજો, આ ટ્રોફી કોને આપવામાં આવે? સૌથી વધુ મેડલ મેળવવું એને ના, સૌથી વધુ ગોલ્ડ મેડલ વિજેતા ટીમને આપવામાં આવે. આમાં તમે જોઈ શકો છો સૌથી વધુ ગોલ્ડ મેડલ કોના છે? 68 છે. ટોટલની વાત કરો તો આ છે. એના કરતાં 121 કરતાં આવડું વધારે 153. પણ ગોલ્ડ મેડલ સાહેબ યાદ રાખજો, સૌથી વધુ ગોલ્ડ મેડલ જેને મળે એને આવડિયા રાજા ભાલિન્દ્રસિંહ ટ્રોફી આપવામાં આવે. ગુજરાતની વાત કરો સાહેબ, 8 ગોલ્ડ, 10 સિલ્વર, 20 બ્રોન્ઝ. ટોટલ કેટલા? ગુજરાતને 38 મેડલ મળેલા. આમાં ગુજરાતમાં સાહેબ એક નામ ખાસ યાદ રાખવા જેવું, મુસ્કાન ગુપ્તા. આગળ એની વાતચીત કરીએ આપણે. હવે ધ્યાનથી સાંભળજો સાહેબ, આ રાજા ભાલિન્દ્રસિંહ કોણ છે? ક્રિકેટર છે સાહેબ. ક્યાંના છે? પંજાબના પટિયાલા ખાતે જન્મેલા છે. બીજી વસ્તુ, એક સાલ યાદ રાખવી હોય તો, કારણ કે સેવાઓ ટ્રોફી લઈ ગઈ, કદાચ પૂછે, 1983માં 1985માં શિબા પ્રસાદ ચેટર્જીને પદ્મભૂષણ મળે. અહીંયા 1983માં આ ભાલિન્દ્રસિંહને પદ્મભૂષણ આપવામાં આવેલો ભારત સરકાર દ્વારા. કયો એવોર્ડ? પદ્મભૂષણ. કયા વર્ષે? 1983માં. ભૂલતા નહીં. અને સાહેબ તમે નામ સાંભળેલું IOA, મતલબ કે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન. આ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના ચોથા અને છઠ્ઠા પ્રમુખ રહી ચૂકેલા કોણ? આ ભાલિન્દ્ર કાકા. ભૂલતા નહીં. ક્યાંના છે આ ભાલિન્દ્રસિંહ? પટિયાલાના, પંજાબ ખાતેના. શીખ છે, ક્રિકેટર છે. ક્યારે પદ્મભૂષણ મેળવો? 1983માં. આવડી આ ટ્રોફી કોને આપવામાં આવે? સૌથી વધુ ગોલ્ડ મેડલ વિજેતા ટીમ છે એને આપવામાં આવે. અને આ વખતે આ ટ્રોફી કોને મળેલી? સેવાઓને. કેટલામી વખત મળેલી? 5મી વખત સાહેબ. ક્લિયર. આ વાંચી લો. જો આ પૂરું નામ યાદ રાખજો, SSCB, સર્વિસીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ, જેની સ્થાપના 1919માં ભારતીય સશસ્ત્ર દળ દ્વારા સંચાલિત છે. આ SSCB પણ ધ્યાનથી સાંભળજો, જ્યારે સ્થાપના થઈ ત્યારે નામ આવડું નહોતું. ત્યારે નામ શું હતું? આર્મી સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ હતું. અને અત્યારે નામ શું છે? સર્વિસીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ. ભૂલતા નહીં. સૌથી વધુ ગોલ્ડ જીતનારને કઈ ટ્રોફી આપવામાં આવે? રાજા ભાલિન્દ્રસિંહ ટ્રોફી.
ક્યાંના હતા ભાલિન્દ્ર કાકા? પંજાબના પટિયાલા ખાતે. કયા વર્ષે પદ્મભૂષણ મળેલો? 1983માં. અને IOA ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન જેના ચોથા અને છઠ્ઠા પ્રમુખ રહી ચૂકેલા, ભૂલતા નહીં. અહીં આવડી આ ટ્રોફી વિજેતા કોણ છે? સર્વિસીસ ટીમ. કેટલામી વખત ટ્રોફી મળેલી? 5મી વખત આ વિજેતા બન્યા છે. આટલું ડન. હવે સાહેબ 38મી નેશનલ ગેમ્સનું આયોજન થયું તો એ સાહેબ આયોજન ભલે ઉત્તરાખંડમાં થયું, પણ આયોજન કર્યું કોણે? તો સૌથી પહેલા નામ યાદ રાખજો, ઉત્તરાખંડ ઓલિમ્પિક એસોસિએશન, પછી ઉત્તરાખંડ સરકાર રમતગમત વિભાગ, પછી યુવા બાબત અને રમતગમત મંત્રાલય અને IOA ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન, મતલબ કે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન. મેં તમને આગળ કીધું ને, રાજા ભાલિન્દ્રસિંહ ચોથા અને છઠ્ઠા પ્રમુખ હતા. હાયાના 1927માં સાહેબ સ્થાપના થાય, જેનું હેડક્વાર્ટર સાહેબ નવી દિલ્હી ખાતે આવેલું છે. કઈ જગ્યાએ? નવી દિલ્હી ખાતે. મારો પ્રશ્ન સાંભળજો, કોમેન્ટ કરજો સાહેબ, કે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના અત્યારે ચોથા પ્રમુખ જે હતા, છઠ્ઠા જે હતા, પણ હાલમાં વર્તમાનમાં આ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ કોણ છે? પ્રેસિડેન્ટ કોણ છે? કોમેન્ટ કરજો ભૂલ્યા વગર. એનું આખું નામ કોમેન્ટ કરો સાહેબ, કે મારું નામ AM ઝાલા, અજયસિંહ મહેરાજસિંહ ઝાલા, ઉદાહરણ તરીકે SP ચેટર્જી, તો જેનું પૂરું નામ શું છે? શિબા પ્રસાદ ચેટર્જી, IGU ના એકમાત્ર ભારતીય પ્રમુખ. એવી રીતે આના જે વર્તમાનમાં પ્રમુખ છે એનું ટૂંકું નામ નહીં, આખું નામ કોમેન્ટ કરવાનું છે, ભૂલતા નહીં સાહેબ. ક્લિયર સાહેબ, ક્લિયર. આગળ વધો. જો ફેક્ટમાં 2 લાઈન કામની, એક આવડિયા અને એક સાહેબ આવડિયા. સૌથી પહેલેથી વાંચવાની શરૂઆત કરો. લગભગ 10,000થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો સાહેબ. આગળ ભણી ગયા આપણે. ક્લિયર 11,354 ભૂલાય નહીં. જેમાં યજમાન રાજ્ય ઉત્તરાખંડના સૌથી વધુ હતા, ડન સાહેબ, 1,012 હતા. 38મી નેશનલ ગેમમાં સેવાઓ અથવા સર્વિસીસ ટેબલમાં પ્રથમ ક્રમાંકે. ઓકે સાહેબ, અમને યાદ છે, પહેલા નંબરે હતી. વધારે ગોલ્ડ મળ્યા હતા એટલા માટે જ રાજા ભાલિન્દ્રસિંહ ટ્રોફી મળી. તેમણે 68 ગોલ્ડ, સેવાઓએ 68 ગોલ્ડ, 26 સિલ્વર અને 27 બ્રોન્ઝ સાથે 101 મેડલ જીતેલા. હવેની લાઈન સાહેબ કામની. વિમેન્સ કેટેગરીની 60 કિલોમીટરની સાયકલિંગમાં આપણા ગુજરાતની મુસ્કાન ગુપ્તાએ ગોલ્ડ મેડલ જીતેલો, ભૂલતા નહીં. આગળ વાત. ગુજરાતના અનુભવી સ્વિમર આર્યન નહેરાએ 400 મીટર વ્યક્તિગત મિડલેમાં સિલ્વર મેડલ જીતેલો, એ પણ ગુજરાતના સાહેબ, ભૂલાય નહીં. અને ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ વિનર, જેનું નામ તમે સાંભળેલું, લવલીના બોરગોહે, એ 38મી નેશનલ ગેમ્સ. આ ગેમ્સમાં વિમેન્સ 75 કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં કયો? ગોલ્ડ મેડલ મેળવેલો, જીતેલો. આ પણ યાદ રાખજો. અને આ એક કામનું, યોગાસન અને મલખંભ નામની રમતનો પ્રથમ વખત આ રાષ્ટ્રીય રમતમાં સમાવેશ કરવામાં આવેલો. કઈ 2 રમત? મલખંભ અને યોગાસન. અને ગુજરાતમાં સાયકલિંગમાં ગોલ્ડ મેડલ કોણે જીતો? ગુજરાતના કોણ હતા? મુસ્કાન ગુપ્તા. નામ યાદ રાખજો. આગળ આવો સાહેબ. જો આમાં મેન્સની વાત થાય, આમાં મહિલાની વાત થાય. કર્ણાટકની મેન્સ હોકી ટીમે ગોલ્ડ મેડલ જીતેલો, તથા હરિયાણાની મહિલા હોકી ટીમે મધ્યપ્રદેશને 4-1થી હરાવીને ગોલ્ડ જીતેલો. સાહેબ મને એટલી ખબર પડે કે આમાં 2 લાઈન કામની, અતિશય કામની. કામનું બધું છે પણ અતિશય કામની કઈ સાહેબ? ગુજરાતની મુસ્કાન ગુપ્તા ગોલ્ડ મેડલ સાયકલિંગમાં, તથા 2 રમતનો સમાવેશ કરવામાં આવેલો. આ રાષ્ટ્રીય રમતમાં 2 રમત નવી એડ થઈ. કઈ? યોગાસન અને મલખંભ. ભૂલતા નહીં. આગળ વધી સાહેબ. સાહેબ આનો સમાપન સમારોહ ધ્યાનથી કવિ સાંભળજો. સૌથી પહેલા તો જ્યારે ઉદ્ઘાટન થયું, ત્યારે એના મુખ્ય મહેમાન કોણ હતા? ભારતના વડાપ્રધાન, વડનગરનો હાવજ શ્રી નરેન્દ્રભાઈ મોદી. પણ આ સમાપન સમારોહના મુખ્ય અતિથિ કોણ હતા? તો નામ તમારે યાદ રાખવાનું. આમાં સાહેબ તમે આમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ન કરતા. મુખ્ય અતિથિ હતા ગૃહમંત્રી, ભારતના હોમ મિનિસ્ટર, તથા ભારતના રમતગમત મંત્રી ઉપસ્થિત હતા. ત્યારે એ જગ્યા હાજર હતા. એના સિવાય સાહેબ ઉત્તરાખંડના CM હતા. આ UK મતલબ કે ઉત્તરાખંડ, યુનાઇટેડ કિંગડમ ન કરતા, ઉત્તરાખંડ સાહેબ. ક્લિયર. ગૃહમંત્રી કોણ? શ્રી અમિત કાકા. ભૂલતા નહીં, અમિત શાહ. ભારતના રમતગમત મંત્રી અત્યારે કોણ છે? તો તમારે નામ યાદ રાખવાનું, માંડવિયા. આખું નામ તમને કદાચ હઈ આવી ગયું હશે, હોઠે આવી ગયું હશે, કોમેન્ટ કરી દેજો આખું નામ શું છે. હા જો કોમેન્ટમાં આમાં ધ્યાન રાખજો. એક ક્લાસમાં એક વિદ્યાર્થીએ ગોખેલું કે સાહેબ ર આવે ને, તો એમાં આવે અશ્વિની વૈષ્ણવ. તો એ સાહેબ ગોખેલું રેલવે, સમજે? તો રમત ગમતમાં અશ્વિની વૈષ્ણવ ન કરતા, ક્લાસમાં આવી એને જ ભૂલ થયેલી. તમે ગોખો વાત સાચી, ર ઉપરથી રમત ગમત થાય ને ર ઉપરથી રેલવે થાય. રેલવેના મંત્રી પૂછે તો અશ્વિની વૈષ્ણવ આવે, વાત સાચી. પણ રમત ગમત મંત્રી કોણ છે? માંડવિયા. આખું નામ સાહેબ કોમેન્ટ કરો. અને ઉત્તરાખંડના CM જેનું નામ પુષ્કરસિંહ ધામી. હવે સાંભળજો,
આ જ્યારે આનો સમાપન સમારોહનું આયોજન થયું ત્યારે આ રાષ્ટ્રીય રમત જે છે એનો ધ્વજ કોઈ એક રાજ્યને હવે આપવામાં આવ્યો. કોને આપવામાં આવ્યો? કે જેને હવે આના પછીની રમતનું આયોજન કરવાનું છે. મતલબ કે અત્યારે કેટલામી 38મી નેશનલ ગેમ્સનું આયોજન થયું, તો હવે 39મી નેશનલ ગેમ્સનું આયોજન કયા વર્ષે થશે? દર 2 વર્ષે, 2025, 26 અને 2027માં આયોજન થશે. તો કયા રાજ્યને આવડો આ રાષ્ટ્રીય રમતનો ધ્વજ સોંપવામાં આવેલો? તો રાજ્યનું નામ યાદ રાખજો, મેઘાલય. ગારો ખાંસી જયંતિયા સાહેબ ભૂલાય નહીં. મેઘાલય સર્વાધિક વરસાદ ધરાવતું સ્થળ સાહેબ ચેરાપુંજી મેઘાલય સાહેબ. શિલોંગ નામની રાજધાની મેઘાલય. 7 ટેકરી ઉપર વસેલું રમણીય શહેર એટલે કે શિલોંગ મેઘાલયની રાજધાની છે, કેપિટલ છે સાહેબ. ફરીથી એક વખત બોલું, સાંભળજો. 38મી નેશનલ ગેમ્સ 2025 આયોજન ઉત્તરાખંડ. હવે સાહેબ 39મી નેશનલ ગેમ્સ દર 2 વર્ષે 2027. હવે આયોજન ક્યાં થશે? 2027માં કયા રાજ્યમાં થશે? રાજ્યનું નામ છે મેઘાલય. વાંચી લો એકવાર. મુખ્ય મહેમાન અમિત શાહ, કેન્દ્રીય રમતગમત મંત્રી હાજર હતા. ઉત્તરાખંડના સીએમ પણ ઉપસ્થિત હાજર હતા. IOA સત્તાવાર જાહેરાત કરેલી કે હવે પછી 29મી રાષ્ટ્રીય રમતનું આયોજન, સોરી 39મી, 38મી છે પછી 39મી રાષ્ટ્રીય રમતનું આયોજન 2027માં ક્યાં કરવામાં આવશે? મેઘાલય રાજ્યમાં કરવામાં આવશે. તથા સમાપન સમારોહ બાદ સત્તાવાર રીતે રાષ્ટ્રીય રમતોનો ધ્વજ કયા રાજ્યને? મેઘાલય રાજ્યને સોંપવામાં આવેલો. આટલું ડન. પરીક્ષા માટે આમાં કદાચ નેશનલ ગેમ્સ રાષ્ટ્રીય રમતમાંથી પ્રશ્ન કાઢવાનું મન થાય, એકાદો પ્રશ્ન સારો એવો પૂછી શકે. આમાં સાહેબ કાંઈ ઝઘડું નથી. મેડલના નંબર બધા કંઈ ગોખવાના જ છે નહીં. પહેલા નંબરે કોણ છે, બીજા નંબરે કોણ છે, રાજા ભાલિન્દ્રસિંહ ટ્રોફી કોને મળે, ગુજરાત કેટલામાં નંબરે છે, ફેક્ટ માહિતી શું છે, આટલું યાદ રાખવાનું સાહેબ. અને સાહેબ મેં તમને એક પ્રશ્ન કીધો કે કોમેન્ટ કરવાનો. શું હતો પ્રશ્ન? IOA ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના અત્યારે હાલમાં પ્રમુખ કોણ છે? જેનું પૂરું નામ સાહેબ કોમેન્ટ કરો. મળીએ આના પછીના લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.